હિન્દુસ્તાની કોલોની ઓપોઝિટ ટી છે. હું 219 નંબરમાં રહું છું. અહીંયા અવાનવા લુખ્ખો તત્વોના ત્રાસ બહુ વધી રહ્યો છે. અમે ઘરમાં લેડીઝ એકલા રહીએ છીએ તો ત્યાંથી આવીને પથ્થરમારો કરી અને અમે ધાલ ધમકી કે તને મારી નાખી સામ કરીને કે હું તો દારૂનો ધંધો કરું છું, મેં તો ભરણ ભરું છું પોલીસને. એટલે તું અમને પોલીસનો બી સહકાર નહીં મળે. પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે, ભરણ લે છે તો એટલે પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે. અમારું કઈ મારી ગાડી તોડી ગયા, બધું કરી ગયા, તો પોલીસ હજી સુધી કાંઈ કરવા આવી નથી. એટલે અમારે પથ્થર ખાવાના. હું લેડીઝ મારી 18 વર્ષથી એકલી રહું છું, સિંગલ મધર છું. બરોબર, મારી છોકરીને લઈને મારી બેન છે, મારી બેન બી એકલી રહે છે. એટલે અમે લુખ્ખા તત્વો શું આ ભરણ ભરે છે પોલીસને, એટલે અમને ધાર ધમકી આપશે કે ને ભાઈ આના આમ કરી નાખશું. તો આ અવારનવાર આનો તો ત્રાસ કોણ છે? વિશાલ લાલવાણી છે અને બીજો એને જોડે કોઈ પીપોડી કરીને હતો અને દીપક નામનો છોકરો. તો એ 3 જણા આવીને આખા પડોશમાં પથ્થરમારો કર્યો છે. અમને કઈ વસ્તુની ખબર નથી. અમે તો ઘરમાં હતા. અમને જ્યારે ખબર પડી કે મારી ગાડી, મને પડોશમાંથી ફોન આવ્યો કે મારી ગાડી આમ તોડે છે, ત્યારે હું બહાર નીકળી છું. હું તો ઘરમાં હુઈ ગયેલી. મારા સીસીટીવી ફૂટેજ બધા છે, તમે જોઈ લેજો. ના, આ બહાર મારી ગાડી તોડી છે, અહીંયા બધાને પથ્થરમારો કર્યો છે, 10-12 જણાને વાગેલું છે પથ્થર. કારણ તો અમને બી ખબર નથી ભાઈ, કારણ તો અમને બી ખબર નથી. અમે બહાર નીકળ્યા તો એ લોકો ભાગી ગયા. અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે એ લોકો ભાગી ગયા હતા. 3 જણા હતા. કુંભારવાળા રાતથી કોઈ જોવા આવ્યું નથી અને અત્યાર સુધી કોઈ જોવા આવ્યો નથી. હજી સુધી કઈ એને અરેસ્ટ બી નથી કર્યો ને એના ઘરે જોવા ગયા છે. આપણી માંગ છે કે અમને ન્યાય આપો. અમે અલગ રહીએ છીએ. મેં હપ્તા ભરું છું, ગાડી મેં હપ્તે લીધેલી છે. હજી મારી ગાડીના 8 હપ્તા બી નહીં પત્યા અને મારી ગાડીની આખી તોડફોડ કરીને ગયા છે. એવું કે છે અમારો તો ભરણ ફૂલ છે, અમે દારૂનો ધંધો કરીએ છીએ, અમે તો છૂટી જઈશું. એટલે એનો ભરણ ભરે એટલે પોલીસ અમારું નહીં સાંભળે. પોલીસ વાળા બી આ લોકો સાથે બંધાયેલા છે કે ભરણ ભરે છે એટલે પોલીસે ભરણ જ ખાવાનું છે, હરામ જ ખાવાનું છે પોલીસને, કે અમારું કઈ માનવાનું જ નથી. લેડીઝની કઈ વેલ્યુ જ નથી. આગળ બી આ માસીના ઘરે આમને હાથમાં વાગ્યું છે. હાથમાં બોલાને પગમાં કોઈનો ટેમ્પો લઈને અહીંયા મૂકીને ગયા છે. અહીંયા લાઈન ચોથી બધી ગાડીઓ તોડી છે એમણે. આજુબાજુ વાળા બી બહાર નીકળ્યા હતા ત્યાર સુધી તો આ લોકો ભાગી ગયેલા. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.